કેશોદમાં ઘર પાસે ફોન વગાડવાની ના પાડતા છરી કાઢી ધમકી આપનાર શખ્સને કેશોદ પોલીસે ઝડપી પાડ્યો। કેશોદના જૂના ગામતળ વિસ્તારમાં દુધવા શેરીમાં રહેતી સગીરા સાથે 8 માસ પહેલા પાડોશમાં રહેતા અકિલ હારૂનભાઈ કોદાલિયા ટેલિફોનિક વાતચીત કરતો હોય। પરિવારના સભ્યોને જાણ થતાં જ અકિલ હારૂનભાઈ કોદાલિયાને ફોન કરવાની ના પાડતા બોલાચાલી થઈ અને ઝઘડો થયો હતો। ત્યારે જ્ઞાતિ સમાજના આગેવાનોની મધ્યસ્થી 50 રૂપિયાના સ્ટેમ્પ પર સમાધાન કર્યું હતું। આમ છતાં અકિલ સગીરાના ઘર પાસે મોટરસાયકલ પર અવાજવાળા હોર્ન વગાડી હેરાન પરેશાન કરતો હોય અને હોર્ન વગાડવાની ના પાડતા અપશબ્દો બોલી પોતાની પાસે રહેલ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી સગીરાના વાલીને આપતા ગભરાઈ ગયેલા સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં દોડીને આવી હકીકત જણાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બેબી કોળીની સૂચનાથી એએસઆઈ ભગવાનભાઈ ગરચદ દ્વારા ફોજદારી ગુનો નોંધી અકિલ હારૂનભાઈ કોદાલિયાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ શહેરમાં સગીરાઓને લોકાતત્વો ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોવાનો ભોગ બનનાર વાલીઓને ખાનગી રાહે કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બેબી કોળીએ અપીલ કરી અને આવારા તત્વો રોમિયોગીરી કરતા ઇસમો વિરુદ્ધ કાયદાકીય કડક પગલાં ભરવા ખાતરી આપી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।